કેશોદ પટેલ મિલ રોડનું નવીનીકરણ કરાતા ધારાસભ્યના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। કેશોદમાં પટેલ મિલ રોડનું નવીનીકરણ કરાતા આ રોડને ધારાસભ્ય દેવાભાઈ માલમના હસ્તે રિબિન કાપી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આ તકે પાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયાએ શહેરમાં અન્ય રસ્તાઓ પણ બનાવવા નિર્ણય લેવાયો હોય ટૂંક સમયમાં આવા રસ્તાઓને સિમેન્ટથી મઢવા કામગીરી હાથ ધરાશે તેમ જણાવ્યું હતું। મેહુલ ગોંડલિયા, નગરપાલિકા પ્રમુખ કેશોદ। આજરોજ પટેલ મિલ રોડ જે મુખ્ય રસ્તો કેશોદ વેપારીઓનો કહેવાય તેની વર્ષો જૂની માંગ હતી તે આજરોજ સીસી રોડનું લોકાર્પણ માનનીય ધારાસભ્ય શ્રી તથા નગરપાલિકાના સભ્યો તથા વેપારીઓની હાજરીમાં કરવામાં આવેલ, જેથી કરીને તહેવારના દિવસોમાં વેપારીઓને ધંધા રોજગાર માટે સરળતા રહે અને બીજા જે આવા રસ્તાઓ છે એ આવનારા સમયમાં બધા આવી જ રીતે સીસી રોડ બનાવવામાં આવશે। પટેલ મિલ રોડને સીસી રોડ બનાવવા લાંબા સમયની માંગ હતી, જે દિવાળી પહેલા રોડ બની જતા આ અંગે વેપારીઓએ ખુશી વ્યક્ત કરી હતી। આ તકે પાલિકા સદસ્યો, પદાધિકારીઓ, વેપારીઓ હાજર રહ્યા હતા। મારું નામ યોગેશ વરુ છે। હું અહીંયા પટેલ મિલ વિસ્તારમાં વેપારી તરીકે ફરજ બજાવીએ છીએ અને અહીંયા અમારી વર્ષોથી દુકાન છે અને આજરોજ અમારી વર્ષો જૂની માંગણી હતી કેશોદ શહેરના પટેલ મિલ વિસ્તારની અંદર અમારી વર્ષો જૂની જે માંગણી હતી એ આજરોજ નગરપાલિકા દ્વારા અને આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમના સહયોગથી અમારો પટેલ મિલ વિસ્તાર છે એ સીસી રોડ બનાવવામાં આવ્યો છે। આ તકે કેશોદ પટેલ મિલ વિસ્તારના તમામ વેપારીઓ વતી અમે તેઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ।